નમસ્કાર મિત્રો આ કેપિટલ એસ અક્ષર ઉપર દરેક સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું। એસ જેના નામથી શરૂઆત થતું હોય આવા જાતકોનો સ્વભાવ કેવો હોય, એનામાં ગુણ કયા હોય, એનામાં અવગુણ કયા હોય, સાથે મિત્રો એસ જે અક્ષરથી ચાલુ થતું હોય એને કયા ઉપાય કરવા જોઈએ જેનાથી એમના જીવનમાં ખૂબ જ સફળતા મળી શકે। જો મિત્રો તમારું નામ એસ થી શરૂ થતું હોય તો આ વિડીયો પરિપૂર્ણ રીતે જરૂર સાંભળજો। આપને ખૂબ જ મહત્વની જાણકારી રાખવા જઈ રહ્યો છું। સાથે મિત્રો આ વિડીયો એસ નામથી જેનું નામ હોય એ વ્યક્તિઓને આ વિડીયો શેર ખૂબ કરજો, જેનાથી એનામાં અવગુણ હોય એ દૂર કરી શકે, જેનાથી એમના જીવનમાં આનંદની પ્રાપ્તિ થાય, સુખની પ્રાપ્તિ થાય અને પ્રગતિશીલ બની શકે। એટલે મિત્રો ખાસ કરીને આ વિડીયો શેર કરજો। મિત્રો શરૂઆત કરીએ આપણે એસ નામથી જેનું નામ શરૂ થતું હોય આવા જાતકોની રાશિ આવે છે જે છે એ કુંભ રાશિ છે। સાથે મિત્રો ભાગ્યોદય ક્યારે થાય છે એ પણ આપણે કહેશું, અને એમનું નક્ષત્ર આવે છે શતભિષા। શતભિષા એનું નક્ષત્ર ગણવામાં આવે છે। સૌથી પહેલા સ્વભાવની ચર્ચા કરીએ તો આવા જાતકો જેનું એસ નામથી શરૂઆત થતી હોય આવા જાતકો મૂડી સ્વભાવના હોય છે। સાથે એ પોતાનું જ ધાર્યું કરે છે। સામેવાળા વ્યક્તિને સાથે પ્રેમ સંબંધ હોય, મિત્રતા હોય અથવા અન્ય સંબંધ હોય તો એ પોતાનું ધાર્યું કરે છે, પણ એક એનામાં ગુણ એ પણ હોય છે કે હર હંમેશા સામેવાળા વ્યક્તિને ખૂબ જ કાર્યશીલમાં મદદ કરે છે। સામેવાળા વ્યક્તિને કોઈ પણ રીતે મદદ કરતા જ રહે છે। એમ કહી શકાય કે ઉદાર મનવાળા હોય છે। સાથે ધાર્મિક વૃત્તિની અંદર, સત્કર્મની અંદર ભગવાનને માનવામાં ખૂબ જ અતૂટ શ્રદ્ધા રાખનાર બને છે। સાથે સેવા કરવામાં પણ ખૂબ જ આગળ રહેવા માને છે। કોઈ પણ પ્રકારની સેવા હોય, પછી સમાજની સેવા હોય અથવા કોઈ પણ ગરીબની સેવા હોય, માતા પિતાની સેવા હોય, એ ખૂબ જ ભાવથી એ સેવાને માને છે અને એમની સેવા કરે છે। પણ એક અવગુણની સાથે ચર્ચા કરીએ તો મિત્રો એનામાં અવગુણ એ હોય છે કે એનો ક્રોધ આવી ગયા પછી એ ક્રોધને શાંત કરવો ખૂબ જ અઘરો લાગે છે। એ ક્રોધના એમ કહી શકાય ક્રોધમાં જે પણ કાર્ય કરે છે, ઘણા બધા સામેવાળા વ્યક્તિના કામ કર્યા છતાં, સારું કામ કર્યા છતાં ક્રોધમાં એવું કામ કરે છે કે એના જેટલા પણ કાર્યો કર્યા હોય એ કાર્યમાં એમ કહી શકાય નાશવંત થઈ જાય છે, એટલે કે એ કાર્યને બગાડે છે। એટલે આ અવગુણ એનામાં જોવા મળે છે। સાથે જિદ્દી સ્વભાવના હોય છે। જે પણ કોઈ પણ વાત એ એક વખત પકડી લઈએ અથવા એક વખત પોતાના મનમાં રાખી લઈએ, એ જીદ પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી એ જીદને છોડતા નથી। પછી એ કોઈ પણ પ્રકારનું કાર્ય હોય, સત્કર્મ હોય અથવા નોકરી હોય અથવા બિઝનેસ હોય, એ જીદને છોડીને અને બિઝનેસ ચલાવતા હોય તો નુકસાન ઘણી વખત વેઠવું પડે છે। સાથે એ પણ જોવા મળ્યું છે કે વફાદાર હોય છે, ઈમાનદાર હોય છે। સાથે જેમની સાથે પ્રેમ કરે એ પ્રેમને ખૂબ જ અંતિમ સમય સુધી એ નિભાવે છે। એમ કે કહી શકાય કે સંબંધોને ખૂબ માને છે। કોઈની સાથે મિત્રતા રાખે તો મિત્રો સાથે મિત્રતાના સુખ દુઃખમાં એમનો સાથ આપે છે। મિત્રો આગળ આપણે ચર્ચા કરીએ કે એમનામાં જે અવગુણ છે એ છોડવા જોઈએ, સાથે કયા વર્ષે એનો ભાગ્યોદય થશે, કયા ઉપાય કરવા જોઈએ એ વિશેષ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો, સાથે સાથે આ વિડીયો ખૂબ શેર કરજો। સાથે મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ અત્યારે કેપિટલ અક્ષર ઉપર ચર્ચા કરીએ છીએ। જો આપને આપણી જન્મ કુંડળીના અશુભ ગ્રહ વિશે જાણવું હોય, શુભ ગ્રહ વિશે જાણવું હોય, કયા સુંદર યોગનું નિર્માણ થાય છે, કયા અશુભ યોગનું નિર્માણ થાય છે, વિશેષ જાણકારી આપણે જોતી હોય
તો અહીંયા વિડીયોમાં વોટ્સઅપમાં નંબર આપ્યા છે, એ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સાથે આપને ઓનલાઈન જન્મકુંડલી બતાવી હોય તો સુંદર મજાની વ્યવસ્થા રાખી છે. એ વોટ્સઅપ નંબરમાં આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આપ મોકલી આપશો. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો. આપને કુંડલી બનાવી આપને મોકલવામાં આવશે. સાથે એ કુંડલીના નિયમ અનુસાર શાસ્ત્રોક્ત ઉપાય લખ્યા હશે, સરળ ઉપાય લખ્યા હશે. મિત્રો, સાથે જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે. સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે આપ કોલ કરી આ સમયે આપ મુલાકાત કરી શકો છો. મિત્રો, હવે આપણે ચર્ચા કરીએ એશ અક્ષરના જાતકો માટે. તો અવગુણોની ચર્ચા કરીએ તો 2 અવગુણોને હંમેશા ત્યાગ કરવો જોઈએ, દૂર કરવા જોઈએ. એક તો પેલો જે અવગુણ છે એ ક્રોધનો છે. પોતાના જીવનની અંદર ક્રોધમાં ઘણી વખત જે નુકસાન થાય છે એ ક્રોધને હર હંમેશા પીવો જોઈએ. ક્રોધને હંમેશા વિચારી અને કોઈ પણ પગલા લેવા જોઈએ. અથવા એમ કહી શકાય ક્રોધની અંદર મૌન રહેવું જોઈએ, જેનાથી આપની વાણીથી ઘણી વખત નુકસાન થવાની સંભાવના વધી જતી હોય એ ઘટી છે. બીજો જે અવગુણ છે એ જીદનો છે. મિત્રો, ઘણી વખત ઘણા બધા કાર્યો છે એ જીદના કારણે આપણા જીવનમાં નુકસાનકારક બનતા હોય છે. તો આપ આપણી જીવનની જીદ છે એ દૂર કરો, સમજી વિચારીને આગળ વધો તો આપણા જીવનમાં ફાયદો પણ થઈ શકે, આપણા જીવનની અંદર હર હંમેશા પ્રગતિ પણ થઈ શકે. એમ કહી શકાય કે મિત્રો, એસ થી જે એનું નામ શરૂ થતું હોય આવા જાતકોના જીવનની અંદર ભાગ્યોદયનો સમય એટલે કે પ્રગતિશીલનો સમય 30 વર્ષ પછી ધીમે ધીમે શરૂઆત થાય છે. એમ કહી શકાય કે 32 અને 34 વર્ષ પછી એના જીવનમાં ભાગ્યોદય થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. જેમ કે આપ નોકરી કરતા હો તો નોકરીમાં આપનું પ્રમોશન થવાના આપના ઉત્તમ યોગ નિર્માણ થાય. આપ કોઈ બિઝનેસ કરો છો તો બિઝનેસમાં પ્રગતિશીલ બની શકો. અથવા આપના જીવનમાં જે પણ કાર્ય અટકી ગયા હોય એ 32 થી 34 વર્ષ પછી એ પ્રગતિશીલ ખૂબ જ થઈ શકે છે. પણ મિત્રો, મહેનત કરવી ખૂબ જ જરૂરી છે. ઘણી વખત એ પણ એક અવગુણ જોવા મળ્યો છે કે હર હંમેશા એમના જે રાશિ સ્વામી છે એ શનિદેવ છે. અને શનિદેવ છે એ ધીમી ગતિથી ચાલનારા ગ્રહ માનવામાં આવે છે. એટલે હર હંમેશા કોઈ પણ કાર્ય કરે એ ધીમી ગતિથી ન કરવું જોઈએ, સમય સાથે કરવું જોઈએ, ઝડપથી કરવું જોઈએ. હવે ઉપાય એ છે, આ ઉપાય આપ જરૂર કરજો. ઉપાય પહેલો છે, શનિવારથી આરંભ કરવાનો છે. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શઃ શનિશ્ચરાય નમઃ આ મંત્રની પ્રતિ દિવસે 2 માળા અવશ્ય કરવી જોઈએ. સાથે કૂતરાઓને બિસ્કિટ અથવા રોટલી અવશ્ય ખવડાવવી જોઈએ. શનિવારના દિવસે અન્નનું દાન અવશ્ય કરવું જોઈએ. સાથે આપને મિત્રો માછલીઓને જે ગોળ અને લોટથી આપ ગોળી બનાવી અને પ્રતિ દિવસે માછલીઓને ખવડાવવું આપના માટે ઉત્તમ બની શકે છે. મિત્રો, આજ તમારી સમક્ષ મેં ઉપાય પણ રાખ્યા છે. એસ ના કેપિટલ અક્ષરથી નામ શરૂ થતું હોય, સાથે એમના ગુણની પણ ચર્ચા કરી છે, એમના અવગુણની પણ ચર્ચા કરી છે. આમ દરેક અક્ષરોની ચર્ચા તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.